તારીખ 23 જુલાઈ તમે જોઈ શકો છો દાદરામાં કઠેડા પણ નથી અને બાજુમાં પકડવાનું પણ નથી અને અહીંયા બધે જ પાણી. તમે કોઈ પણ ફ્લોર ઉપર જાઓ દરેક જગ્યાએ પાણી છે. આ રિદ્ધિબેનનું ડૉક્ટર હાઉસ મેન્ટેનન્સ એ જ જુએ છે અને આવા બધા ગમે એવા ગંદા છાપરાઓ શેડ એ બધું એમાં જે ગંદકી હોય છે એ તો અલગ મચ્છર થાય એ રીતની બધી. આ ડૉક્ટર હાઉસ નથી પણ કબાડી હાઉસ હોય એ રીતનું મેનેજમેન્ટ છે આ બેનનું. અને દરેક ફ્લોરે દાદરાને રેલિંગ પણ નથી. કોઈ માણસ જો દાદરા લિફ્ટનો તો વરસાદના શોર્ટ સર્કિટ લાગી શકે એટલે ઉપયોગ ના કરવો જોઈએ માણસોએ, પણ કારણ કે લિફ્ટો એ બધી 30-35 વર્ષ જૂની છે. એક પણ દાદરામાં તમને કઠેડો દેખાય છે જુઓ પકડવા માટે રેલિંગ હોવી જ જોઈએ નિયમો પ્રમાણે. આ ડૉક્ટર હાઉસ છે. અહીંયા પેશન્ટ આવે તો માંદા પડીને જાય. જુઓ દરેક ફ્લોર ઉપર જુઓ તમે, દરેક ફ્લોર ઉપર પાણી પાણી પાણી. આ એક યુની બાયો બેંક છે, આપણે એમને ત્યાં પણ જોઈએ. તમારી ઓફિસમાં પાણી આવે છે અંદર? ઓકે, ત્યાં નથી, આ બાજુ આવે છે. જુઓ તમે આ માણસ એમનો સામાન બધો પલળી જાય. દેખો તમે સીલિંગમાંથી પાણી ટપકે છે. દેખો એમનો બધાનો સ્ટોરેજ છે બધો જ બગડી જાય. રિદ્ધિબેન પૈસા ઉઘરાવવામાં નંબર 1 છે, પૈસા વાપરવામાં નંબર 1 છે, પણ ખોટી જગ્યાએ. કારણ કે કામ સરખું થતું નથી અને પછી એ દોષ કોન્ટ્રાક્ટરનો આપે છે. જો તમે મેન્ટેનન્સ સંભાળતા હોય તો કોન્ટ્રાક્ટરની જવાબદારી તમારી આવે છે કે તમે કેવો કોન્ટ્રાક્ટર પસંદ કર્યો છે. પછી તમે સભ્યોને નોટિસ મોકલો કે તમે મેન્ટેનન્સ ભરો. કોણ મેન્ટેનન્સ ભરશે? આ જ વસ્તુ જો ચાલતું રહ્યું તો કોઈ મેન્ટેનન્સ નહીં ભરે, કારણ કે આ મેન્ટેન છે જ નહીં. જો તમે કોઈ બી જગ્યાએ જાઓ, દરેક આ ડૉક્ટર છે, ડૉક્ટર રૂમેટોલોજીસ્ટ છે, એમને ત્યાં બધા સંધિવાના પેશન્ટ આવતા હોય. તમે વિચારો હવે એમના ક્લિનિક સુધી પણ બધે પાણી. સંધિવાના પેશન્ટ ચાલવામાં પણ અસમર્થ હોય અને એમને અહીંયા આગળ આવી રીતના ભીનામાં ચાલીને આવવું પડે. તમે વિચારો કે આ ડૉક્ટર હાઉસની શું દશા છે. આ બિલ્ડિંગને તાત્કાલિક રીડેવલપમેન્ટ કરવાની જરૂર છે અને રિદ્ધિબેને જાહેરમાં માફી માંગવી પડશે બધાની કે ભાઈ હું મેનેજ નથી કરી શકી તો હું વહીવટ છોડું છું અને હું બીજા કોઈ યોગ્ય માણસને વહીવટ આપીશ. અને જો એ ન આપે અને આ જ રીતના હજી એક વખત તો 19,50,000 રૂપિયા જેવા ઉઘરાયેલા હતા, એક્સ્ટ્રા હતું સોસાયટીનું રેગ્યુલર ફંડ મેન્ટેનન્સ નહીં, બીજા એડિશનલ સિંકિંગ ફંડની જેમ ઉઘરાયેલા હતા અને એમાંથી આ બધું રિપેરિંગ કરાવેલું હતું. અને એ રિપેરિંગ કરાવ્યા પછી પણ જો દરેક ફ્લોર ઉપર આ જ હાલત છે. ક્યાંય પણ રેલિંગ નથી, બધા જ ખોટા સ્ટોન છે, ઘસાઈ ગયા છે. એમને રૂટીનમાં પણ ચાલતા લપસી જવા એવા છે. અને આ રીતના જો પાણી હોય તો માણસ. ભાઈ તમે ક્યાં આગળ કયા ફ્લોર ઉપર રહો છો? કેટલું પાણી આવે છે અંદર? ગુજરાતી હિન્દી मतलब लोग रह पाते हैं कि अंदर रूमों में भी? ओके. હવે આ રિદ્ધિબેનનું જો મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ આ જ રીતનું હોય તો રિદ્ધિબેને જાહેરમાં માફી માંગવી જોઈએ. આ વિડીયો યુટ્યુબમાં અપલોડ થવાનો છે અને આ જ્યારે પણ કોર્ટમાં કેસ ચાલશે, આ બેન બિચારા સવારથી 5 વાર 6 વાર તો સાફ કરી નહીં ચૂક્યા છે. અત્યારે પણ પાણી ચાલુ ને ચાલુ જ છે. જો આ તમે જુઓ, તમને આઈડિયા આવશે કે કેટલું પાણી છે. 1.5-2 ઇંચ પાણી દરેક જગ્યાએ. અને એ બહેનને કોઈ રિક્વેસ્ટ કરે કે અમારે ત્યાં આવું થાય છે તો એમને શરમ નથી આવતી. ઉડાવ જવાબ આપે અથવા તો ત્યાંથી નીકળી જાય અને ઇન્સલ્ટ કરે લોકોનું કે કોન્ટ્રાક્ટર ખરાબ નીકળ્યો. બેન, કોન્ટ્રાક્ટર ખરાબ નીકળ્યો એ તમારી જવાબદારી છે. કોન્ટ્રાક્ટર જોડે તમે કામ કરાવી શકો અને સોસાયટીના મેમ્બરને નોટિસ ના આપવાની હોય કે મેન્ટેનન્સ ભરો. તમારે પહેલાં કોન્ટ્રાક્ટરના લીધે થયેલું નુકસાન છે ને એને કોર્ટમાં કેસ કરો. તમે એની પર કોર્ટમાં કેસ કેમ નથી કર્યો? તમે એની પર જો કોર્ટમાં કેસ કર્યો હોત કે તે કામ નથી કર્યું ને તું પૈસા ખાઈ ગયો છું તો એ માણસે બધાને રિપેરિંગ કરી આપ્યું હોત. મારે ત્યાં 3 વખત રિનોવેશન કરાવવું પડ્યું છે, જેનો લગભગ 10 થી 15 લાખ રૂપિયા ખર્ચો થયો છે. દરેક ફેરી દર વર્ષે આટલું વરસાદ. જો વરસાદની જોડે માટી પણ કેટલી આવે છે તમે જોઈ શકો છો. અને અંદર મશીનો પણ બગડી જાય, એસી પણ બગડી જાય. તો એ બધું તમે મનોજભાઈ તલસાણીયા જે કોન્ટ્રાક્ટર છે એમની જોડે કરાવો. તમે મનોજભાઈ પર કેસ કરો. જો તમે સાચા હો, પ્રામાણિક હો તો તમે મનોજભાઈને નોટિસ મોકલો, મને નોટિસ ના મોકલો કે મેન્ટેનન્સ ભરો. મનોજભાઈએ મને બધું નુકસાન ભરપાઈ કરી આપવું પડશે. 3 વખત રિનોવેશન કરાવવું પડ્યું છે, એ કરી આપવું પડશે. તમે સાચા હો તો તમે મનોજભાઈ પર કેસ કરો. અને આ વિડીયો યુટ્યુબ પર અપલોડ થઈ રહ્યો છે એટલે તમે તૈયારી રાખજો જવાબ આપવા લોકોને.
મને કોર્ટની નોટિસ એક નહીં 4 મોકલજો, મારા ઘરમાં 11 વકીલ છે, હું ફોડી લઈશ, મને કોઈ જ વાંધો નથી, સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈશ, પણ હવે આ કૌભાંડ ખુલ્લું પડશે જ.